ગુડ મોર્નિંગ એવરીવન। આજના વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આ ચેનલ પર ફક્ત અને ફક્ત ગણિત અને વિજ્ઞાનના જ વિડીયો, ગણિત વિજ્ઞાનને લગતી જ માહિતી અપલોડ કરવામાં આવશે। તો તમારે કોઈ પણ ગણિત વિજ્ઞાનની માહિતી જોઈતી હોય, MCQ, એક વાક્યના પ્રશ્ન, દાખલા છે, તો આ ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો। તો આજે પહેલો વિડીયો છે, એમાં આપણે ધોરણ 8ના વિજ્ઞાનમાં આવતો પ્રથમ પાઠ પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન, એના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 10 પ્રશ્નોની ચર્ચા કરવાના છે। 10 પ્રશ્ન NMS પરીક્ષામાં પૂછાયા છે। તો ચાલો જોઈએ પહેલો પ્રશ્ન। ક્વેશ્ચન નંબર 1, એક જ પ્રકારના છોડને કોઈ સ્થાન પર મોટી માત્રામાં ઉછેરવામાં આવે તો તેને શું કહે છે? ઓપ્શન A રવિ પાક, ઓપ્શન B પાક, ઓપ્શન C ખરીફ પાક, ઓપ્શન D એક પણ નહીં। તો 3માંથી સાચો જવાબ છે B પાક। ક્વેશ્ચન નંબર 2, વરસાદની ઋતુમાં રોપવામાં આવતા પાકને શું કહે છે? ઓપ્શન A જાયદ પાક, ઓપ્શન B રવિ પાક, ઓપ્શન C ખરીફ પાક કે ઓપ્શન D એક પણ નહીં। તો 4માંથી સાચો જવાબ છે ખરીફ પાક, એટલે કે ચોમાસામાં લેવામાં આવતા બધા જ પાકને ખરીફ પાક તરીકે ઓળખવામાં આવે છે। આગળનો પ્રશ્ન। ક્વેશ્ચન નંબર 3, નીચેનામાંથી ખરીફ પાક કયો છે? ઓપ્શન A ડાંગર, ઓપ્શન B કપાસ, ઓપ્શન C આપેલ તમામ અથવા ઓપ્શન D મકાઈ। તો ખરીફ પાક કયો છે? તો કે ડાંગર, કપાસ અને મકાઈ 3 ચોમાસામાં લેવામાં આવે છે, એટલે 3 ખરીફ પાક છે, એટલે ઓપ્શન C આવશે આપેલ તમામ પાક। સાચો જવાબ છે ઓપ્શન C। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 4, કયો પાક રવિ પાક તરીકે ઓળખાય છે? ઓપ્શન A ચણા, ઓપ્શન B વટાણા, ઓપ્શન C આપેલ તમામ, ઓપ્શન D રાઈ। ચણા, વટાણા અને રાઈ 3 શિયાળામાં લેવામાં આવે છે, એટલે કે રવિ પાક તરીકે ઓળખાય છે। તો એનો સાચો જવાબ આવશે ઓપ્શન C, એટલે કે આપેલ 3 રવિ પાક છે। ક્વેશ્ચન નંબર 5, ઘઉં, ચણા, વટાણા અને રાઈ વગેરે કયો પાક છે? ઓપ્શન A રવિ પાક, ઓપ્શન B ખરીફ પાક, ઓપ્શન C જાયદ પાક, ઓપ્શન D એક પણ નહીં। તો ઘઉં, ચણા અને વટાણા એ રવિ પાક તરીકે ઓળખાય છે, એટલે સાચો જવાબ આવશે ઓપ્શન A। ત્યારબાદ આગળનો ક્વેશ્ચન નંબર 6, પાક ઉત્પાદનનો સૌથી મહત્વનો તબક્કો કયો છે? નિંદામણ, ઓપ્શન A, ઓપ્શન B વાવણી, ઓપ્શન C રોપણી, ઓપ્શન D B અને C બંને। તો કે પાક ઉત્પાદનનો સૌથી મહત્વનો તબક્કો છે વાવણી। તો વાવણીને જ બીજા રોપણીના નામથી ઓળખવામાં આવે છે, એટલે ઓપ્શન B અને C બંને જવાબ આવશે વાવણી અને રોપણી। તેથી સાચો જવાબ આવશે ઓપ્શન D, એટલે કે ઓપ્શન B અને ઓપ્શન C બંને સાચા જવાબ છે। ત્યારબાદ આગળનો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 7, NPK કેવા પ્રકારનું ખાતર છે? ઓપ્શન A રાસાયણિક ખાતર, ઓપ્શન B કૃત્રિમ ખાતર, ઓપ્શન C કુદરતી ખાતર, ઓપ્શન D A અને B બંને। તો કે NPK એટલે કે N એટલે નાઇટ્રોજન, P એટલે ફોસ્ફરસ, K એટલે પોટેશિયમ કેવા પ્રકારનું ખાતર છે? તો ઓપ્શન A રાસાયણિક ખાતર। રાસાયણિક ખાતર એ જ કૃત્રિમ ખાતર છે, તેથી સાચો જવાબ આવશે ઓપ્શન D A અને B બંને। ઓપ્શન A અને ઓપ્શન B બંને જવાબ આવશે, કારણ કે રાસાયણિક ખાતરને જ કૃત્રિમ ખાતર તરીકે ઓળખવામાં આવે છે। તેથી 7મા પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન D। ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 8, બિયારણ વાવવા માટે વપરાય છે નીચેનામાંથી જેટલા બી સાધનો આપેલા છે એમાંથી કયું સાધન અથવા કયું ઓજાર બિયારણ વાવવા માટે વપરાય છે? ઓપ્શન A ખુરપી, ઓપ્શન B સમાર, ઓપ્શન C કોદાળી, ઓપ્શન D વાવણીઓ। તો આનો સાચો જવાબ છે ઓપ્શન D વાવણીઓ, એટલે કે સીડ ડ્રીલ બિયારણ વાવવા માટે વપરાય છે। ત્યારબાદ છે નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 9, નીચેનામાંથી કયું કુદરતી ખાતર નથી? ઓપ્શન A મગફળીનો ખોળ, ઓપ્શન B લીલો પડવાશ, ઓપ્શન C સાણિયું ખાતર, ઓપ્શન D પોટાશ। તો નીચેનામાંથી કયું કુદરતી ખાતર નથી? તો કે એમાંથી ઓપ્શન D છે એ પોટાશ એ કૃત્રિમ ખાતર છે, એટલે કે રાસાયણિક ખાતર તરીકે ઓળખવામાં આવે છે। તેથી સાચો જવાબ આવશે ઓપ્શન D, એટલે કે પોટાશ। ત્યારબાદ છે છેલ્લો અને લાસ્ટ ક્વેશ્ચન, એનો જવાબ તમારે કોમેન્ટ કરીને મોકલવાનો છે। કોમેન્ટ કરી શકો છો જો સાચો જવાબ આવડતો હોય તો। લણણીનું ઓજાર કયું છે? ઓપ્શન A દાંતરડું, ઓપ્શન B ખુરપી, ઓપ્શન C હળ, ઓપ્શન D ખરપિયું।
તો આ ચારેય ઓપ્શનમાંથી સાચો જવાબ કયો છે એ તમારે કોમેન્ટ બોક્સમાં મેસેજ સેન્ડ કરી શકો છો. ધન્યવાદ.